નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 9 એપ્રિલ 2025 બુધવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 70માં મહત્વની ખબરો। ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પાઈ 2022થી 23માં ગુજરાત ફરી એકવાર ટોચના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે। ઉલ્લેખનીય છે કે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ડેક્સ હેઠળ દેશના 29 રાજ્યોની 2,16,000 ગ્રામ પંચાયતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 346 ગ્રામ પંચાયતોને ફ્રન્ટ રનર કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે દેશમાં સૌથી વધુ છે। આ ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે। રાજ્યમાં ધારાસભ્યોને ફાળવાતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર ધારાસભ્યોને સ્થાનિક અગત્ય ધરાવતા સામૂહિક વિકાસના કામો માટે ફાળવાતી હાલની વાર્ષિક 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કરીને હવે આવી વાર્ષિક ગ્રાન્ટ 2.5 કરોડ રૂપિયા પ્રમાણે અપાશે। મુખ્યમંત્રીએ રાજ્યના ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો હાથ ધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત કેચ ધ રેઇન અભિયાનને વેગ આપે તેવો અભિગમ પણ આ ગ્રાન્ટ ફાળવણીમાં રાખ્યો છે। વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં 2018મી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજાય છે। રાજ્યના અન્ય ભાગોની જેમ હવે ડાંગ જિલ્લામાં પણ ગરમીનું મોજું ફરી વળ્યું છે। ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ડાંગી જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે। આજે જિલ્લાના મુખ્ય મથકમાં આહવા, સુબીર અને વઘઈમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે। સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાડવા મુદ્દે ભૂતકાળમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો। શહેરના જુદા જુદા વિસ્તારમાં લોકોએ સ્માર્ટ મીટર લગાડવા મુદ્દે આક્રોશ પણ ઠાલવ્યો હતો। સ્માર્ટ મીટર સામેનો રોષ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યો છે। મંગળવારે પાલનપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મંજૂરી વિના જ સ્માર્ટ મીટર લગાડવામાં આવતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। વીજ કંપનીના અધિકારીઓ બપોરના સમયે આવીને સ્થાનિકોને ધમકાવીને સ્માર્ટ મીટર લગાડતા હોવાનો આક્ષેપ કરાયો હતો। ગુજરાતમાં એસીબી દ્વારા લાંચ લેતા ક્લાસ 1 અધિકારીને ઝડપ્યા છે, જેમાં અમદાવાદમાં ક્લાસ 1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે। આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમાર પણ લાંચ લેતા ઝડપાયા છે। આ કેસમાં ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માગી હતી। ફરિયાદની તરફેણમાં કામગીરી કરવા લાંચ માગી હતી। ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં કોર્ટે બીજી પત્નીને પણ પતિના પેન્શનમાંથી હિસ્સો અપાવ્યો હતો। પતિના મૃત્યુ બાદ ફેમિલી પેન્શનની રકમ મેળવવા માટે વિધવા પત્નીઓ વચ્ચેના કાનૂની કેસનો કિસ્સો હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો। સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતાં પહેલાં વ્યક્તિએ 2 મહિલા સાથે લગ્ન કર્યા હોય એવા સંજોગોમાં કોઈ એક પત્નીને કે પછી બંને પત્નીઓને ફેમિલી પેન્શન મળે એવા કાયદાકીય પ્રશ્નનો જવાબ આપતા હાઈકોર્ટે નોંધ્યું હતું કે ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ 2002ના નિયમ સ્પષ્ટ કરે છે કે ફેમિલી પેન્શન એકથી વધુ વિધવાને ચૂકવવાનો વારો આવે ત્યારે વિધવાઓને સરખા ભાગે ચૂકવણી કરવાની રહે। એટલે કે ફેમિલી પેન્શન એક જ પત્નીને આપવા માટેનું કોઈ બંધન નથી। ગુજરાતમાં જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટિસ ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે મંગળવારે 7મા દિવસે વધુ એક ઉમેદવારની ઉપવાસ કરવાને કારણે તબિયત લથડતા દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા। રાજ્યભરના જીસેક એપ્રેન્ટિસ અસંખ્ય ઉમેદવારો 2022મી નોકરી અંગે અવારનવાર આંદોલન કરી રહ્યા છે, ત્યારે હવે તેમની ધીરજનો અંત આવ્યો છે। વિદ્યુત ભવન બહાર ધરણા ઉપવાસ અને ભૂખ હડતાલ પર ઉતરતા 7મા દિવસે વધુ એક એપ્રેન્ટિસની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, છતાં પણ તંત્ર દ્વારા તેમને કોઈ મચક આપવામાં આવતી નથી। દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈપણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં આવી હતી। આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે। ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં આવી છે। વર્ષ 2020થી 21થી 2024થી 25
નવેમ્બર 2024 સુધીના ગાળામાં કુલ 70,051 કરોડ રૂપિયાની લોન પ્રદાન કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પીએમ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે એક સંવાદમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં મુદ્રા યોજના હેઠળ 33 લાખ કરોડથી વધુની ગેરંટી મુક્ત લોન મંજૂર કરવામાં આવી છે અને સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરી છે. ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડનું ડોનેશન મળ્યું હોવાનો ખુલાસો થયો હતો. છેલ્લા એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99% જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થયું હતું. ભાજપને એક વર્ષમાં ડોનેશન પેટે 401.982 કરોડ, જ્યારે કોંગ્રેસને 2.455 કરોડનું ડોનેશન મળ્યું હતું. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભાજપને કોર્પોરેટ જૂથ બિઝનેસ હાઉસ પાસેથી કુલ 1373 ડોનેશન પ્રાપ્ત થયું હતું. દાહોદના દેવગઢ બારિયામાં ગૌમાંસ વેચાણના કેસમાં કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. દેવગઢ બારિયામાં લીમખેડા સેશન્સ કોર્ટે ગૌમાંસ વેચાણ કેસમાં આરોપીને 7 વર્ષની કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો. આરોપી પાસેથી વર્ષ 2023માં 15 કિલો ગૌમાંસ જપ્ત કરાયું હતું. જેના બાદ સેશન્સ કોર્ટમાં ચાલતી સુનાવણીમાં આરોપી વિરુદ્ધ ચુકાદો આપતા કોર્ટે આકરી સજા ફટકારી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ 10થી 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો આપવામાં આવી છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક સત્ર અને વેકેશન સહિતની માહિતી આપવામાં આવી છે. ગુજરાતના સુરતના કપોદરામાં પાણી પીધા બાદ 50મી વધુ રત્ન કલાકારોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. કાપોદરા વિસ્તારના અનબ જેમ્સમાં 50મી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ રત્ન કલાકારોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાપોદરા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ, પાણીમાં સવારના સમયે ફિલ્ટરની સફાઈ કરવામાં આવી હતી. જે દરમિયાન પાણીની સાથે ભૂલમાં સેલ્ફોસ નામની દવા ભળી ગઈ હતી. ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી છે, જેથી પાણી પીધા બાદ રત્ન કલાકારોને અસર થઈ હતી. વ્યારા ખાતે આજરોજ તારીખ 9મી એપ્રિલના રોજ રેન્જ આઈજી સાહેબની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકોને કોઈપણ રજૂઆત હોય તો પોલીસને કરવા જણાવાયું હતું. બાઇકોમાં ફિટિંગ કરવામાં આવેલા મોટા અવાજ અને ઘોંઘાટવાળા સાયલેન્સર અને રસ્તાઓ પર બેફામ વાહનો હંકારનાર સામે કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ વ્યારાના આગેવાન રાકેશભાઈ કાંચવાલાએ આઈજી સાહેબને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વ્યારાના તાડકુવા ગામના વિસ્તારમાં અકસ્માત અથવા ચોરી જેવી કોઈપણ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે છેક કાકરાપાર પોલીસ સ્ટેશન સુધી લોકોએ દોડવું પડતું હોય છે, જે વ્યારા પોલીસ સ્ટેશનથી ઘણું જ દૂર આવ્યું છે, જેના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોને સુરક્ષાની સાથે સુવિધા મળી રહે તે માટે નજીકમાં આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનની સુવિધા મળી રહે અથવા તાડકુવાને વ્યારા પોલીસ સ્ટેશનમાં સમાવવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ ડિજિટલ અરેસ્ટ જેવા સાયબર ફ્રોડથી બચવા લોકોને માહિતીગાર કરવા સહિતની રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આયોજિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના 84માં અધિવેશન દરમિયાન મલ્લિકાર્જુન ખડગે પોતાના અભિભાષણમાં પાર્ટીમાં રહીને પાર્ટી માટે કામ ન કરતા નેતોને કડક શબ્દોમાં સૂચના આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આકરા શબ્દોમાં ટકોર કરી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જે લોકો પાર્ટીમાં કામ કરવા નથી માંગતા તેમને હવે આરામ કરવાની જરૂર છે. એટલું જ નહીં, જે લોકોને પાર્ટી દ્વારા જવાબદારીઓ આપવામાં આવી છે તે નિભાવતા નથી તેમને નિવૃત્ત થઈ જવું જોઈએ. ભારત સંરક્ષણ દળોની તાકાત વધારવા સતત પ્રયત્નશીલ છે, જેની માટે નવી આધુનિક સંરક્ષણ પ્રણાલી અને હથિયારો માટે અલગ અલગ દેશો સાથે સમજૂતી પણ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. આ સોદો લગભગ 63,000 કરોડ રૂપિયાનો છે.
આ સોદો ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે. દેશભરમાં થઈ રહેલા નવા વક્ફ કાયદાના વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વક્ફ કાયદા અંગે જાહેરમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે ગરીબ મુસ્લિમોને આનો ફાયદો થશે. રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2025ના મંચ પરથી વડાપ્રધાન મોદીએ આ વાત કહી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ નવા વક્ફ કાયદાને સામાજિક ન્યાય તરફ એક મોટું પગલું ગણાવ્યું અને કહ્યું કે આ કાયદો ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા મુસ્લિમો, મહિલાઓ અને બાળકોના અધિકારોને સુનિશ્ચિત કરશે. પીએમ મોદીએ કહ્યું કે આનાથી વકફની પવિત્ર ભાવનાનું પણ રક્ષણ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર વિશ્વના શેરબજારમાં હાહાકાર મચ્યો છે. શેરબજારોના સતત ઘટાડાના લીધે રોકાણકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે, જેના પગલે સમગ્ર વિશ્વ આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવા સમયે હવે મેટલમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં સોનાની જબરદસ્ત ખરીદી જોવા મળી. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ 87,998 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઊંચા સ્તરે ખુલ્યા અને ખુલતાની થોડી મિનિટોમાં જ 88,396 રૂપિયાના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા. બળાત્કાર કેસમાં દોષિત સાબિત થયા બાદ જેલની સજા કાપી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ ફરી જેલની બહાર આવ્યો છે. તેને 21 દિવસના પેરોલ મળ્યા છે. કડક સુરક્ષા વચ્ચે રામ રહીમ હરિયાણાની સુનારિયા જેલમાંથી સિરસા સ્થિત ડેરા મુખ્યાલય પહોંચ્યો હતો. સિરસામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેના અનુયાયીઓ ખુશ છે. જ્યારે એક બલાત્કારીને ફરી પેરોલ આપવા બદલ ઘણા લોકો હરિયાણા સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ખાનગી હવામાન એજન્સી દ્વારા દેશમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આ વર્ષે સામાન્ય કરતાં 3% વધુ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં આગામી જૂન મહિનાથી જ ચોમાસાની શરૂઆત થવાની ભીતિ વર્તાઈ રહી છે. સલમાન ખાનની ફિલ્મ સિકંદર બોક્સ ઓફિસ પર મરણ પથારીએ પડી હોય તેમ લાગી રહ્યું છે. આ ફિલ્મને હવે વધુ પડતું કલેક્શન કરવા માટે પણ પસીના છૂટી રહ્યા છે. દર્શકોએ આ ફિલ્મને નકારી કાઢી છે. ફિલ્મ રિલીઝ થયાને માત્ર 10 દિવસ જ થયા છે, પણ તેનું કલેક્શન સલમાન ખાનના સ્ટારડમને હાનિ પહોંચાડે તેવું છે. 10 દિવસમાં આ ફિલ્મની કમાણીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મ સિકંદર તેના ચર્ચા પ્રમાણે કમાણી કરી શકી નથી. અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાને 3 મહિના જેટલો સમય વીતી ગયો છે. પરંતુ આ પ્રકરણમાં રોજ નવા ખુલાસાઓ થતા રહે છે. મુંબઈ પોલીસે બાંદ્રા કોર્ટમાં 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટ દરમિયાન મહત્વના પુરાવા આપવામાં આવ્યા છે, જે આરોપી શરીફુલ ઇસ્લામના વિરુદ્ધ તપાસ દરમિયાન મળ્યા હતા. પુરાવામાં ચાકુના 3 ટુકડાઓ પણ સામેલ છે. સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે ચાર્જશીટ દાખલ કરાઈ છે, જેમાં 70મી વધુ લોકોના નિવેદન જોડવામાં આવ્યા છે. સાથે જ કેટલાક મોટા ખુલાસા પણ કરવામાં આવ્યા છે. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ્સ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.